યસ, ઇનફેક્ટ ગઈકાલે જ પણ કીધું હતું કે ઓવરહેંગ જે છે બહુ ઓછું છે, કારણ કે આઈ થિંક એને જે જીએસટી નું 170 કરોડનું જે છે એ જ એક ઓવરહેંગ છે. અને એ ઓફકોર્સ એ લોકો લીગલી ચેલેન્જ કરી રહ્યા છે, બટ મેં એ પણ કીધું હતું કે અપસાઇડ બહુ વધારે છે ને ડાઉનસાઇડ જે છે લિમિટેડ છે, કારણ કે એ લોકોને નવી એપ્રુવલ ખાસ કરીને મળી ગઈ છે યુએસની તરફથી, યુએસ એફડીએ તરફથી. એટલે ઓવરઓલ મને લાગે છે કે આ સ્ટોક આપણે કેટલા વખતથી જોયો હતો કે એક વર્ષથી કોન્સોલિડેટ થતો, અને ગઈકાલે બ્રેકઆઉટ આપ્યો તો વિથ વોલ્યુમ. એટલે મારા રડારમાં તો ગ્લેનમાર્ક અને ઓરોફાર્મા ખાસ કરીને એ બી. અને મેં હજી પણ હું એ જ કહી રહ્યો છું કે 1360 થી 1370 નો ટાર્ગેટ જે છે એ આવી શકે છે. એટલે ક્લિયરલી આ સ્ટોક જબરજસ્ત અપસાઇડ જોવા મળી શકે છે. ડાઉનસાઇડ બહુ લિમિટેડ છે. આઈ થિંક ડાઉનસાઇડ નો આપણે સ્ટોપ લોસ રાખવો હોય તો 1220 નો રાખી શકાય છે. 1380 થી 1400 સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. તો હું બોલીશ છું આ સ્ટોકમાં. જો કોઈને નવી ખરીદી કરવી હોય તો થોડુંક વેઇટ કરે. 1280 1290 ની આસપાસ આવે છે તો 1200 ના સ્ટોપ લોસ થી 1400 માં ટાર્ગેટ માટે બાય કરી શકે છે.